ચૈત્રી નવરાત્રિના 9 દિવસ દરમિયાન અનેક તહેવારો અને વ્રતોનો સંગમ થાય છે, જેમ કે ગૌરી તેજ, વિનાયક ચતુર્થી, શ્રી પંચમી, સ્કંદ ષષ્ઠી, ભવાની અષ્ટમી અને રામનવમી. ગૌરી ત્રીજે શિવ પાર્વતીની પૂજા કરીને સૌભાગ્ય અને મનોરથની સિદ્ધિ માટે સૌભાગ્ય શયન વ્રત અને મનોરથ તૃતીયા વ્રત કરાય છે. ગૌરી અને ગણપતિની અશોક પુષ્પોથી પૂજા કરાય છે. વિનાયક ચતુર્થીએ દિવસભર ઉપવાસ કરી રાત્રે ચંદ્ર દર્શન પછી ઉપવાસ છોડાય છે. સ્કંદ ષષ્ઠીએ ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેયજીની ઉપાસના કરાય છે. ફાગણની અમાસે ઉપવાસ કરી ગુડી પડવાના દિવસે સૂર્યની પૂજા કરીને આરોગ્યવર્ધક આરોગ્ય પ્રતિપદા વ્રત કરાય છે. ચૈત્ર સુદ આઠમ ભવાની અષ્ટમી, દુર્ગાષ્ટમી કે અશોકાષ્ટમી કહેવાય છે. આ દિવસે માતા દુર્ગા દેવી ભવાની સ્વરૂપે પ્રગટ થાય છે. આ દિવસે ભવાની માતાના દર્શન કરી અશોક ફૂલની કળીઓનું પાન કરવું એમ લિંગ પુરાણ કહે છે. રામનવમી ભગવાન શ્રી રામનો જન્મદિન છે. આ દિવસે ઠેર ઠેર રામ રથયાત્રા નીકળે છે. રાવણ વૃત્તિનો ત્યાગ કરી રામ વૃત્તિ અપનાવાય તો જીવન સ્વર્ગ જેવું બની જાય એવો સંદેશ શ્રી રામચરિત માનસમાંથી મળે છે.